ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા એચએસ હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। આવતીકાલે લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી થનાર હોય જે અંતર્ગત નમો કે નામ રક્તદાન ઠેર ઠેર યોજાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જંબુસર એચએસ હાઈસ્કૂલ ખાતે મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 357 જેટલા રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। યુનિટી બ્લડ બેંક સેન્ટરના સહયોગથી યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત સ્ટાફનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું। ત્યારબાદ રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાયો હતો, જેમાં આરોગ્ય સ્ટાફ, શિક્ષક મિત્રો, એસટી કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ સહિત સરકારી કર્મચારી મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા। સદર કેમ્પમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, જંબુસર તાલુકા કન્વીનર આરજી પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે નહાર ગામના નટવરસિંહ રામસિંહ મકવાણા જેઓએ 121મી વખત રક્તદાન કર્યું તથા હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા પણ 49મી વખત રક્તદાન કરી રક્તદાન મહાદાનની ઉક્તિ સાર્થક કરી હતી। હું દિનેશ ચંદ્ર પ્રતાપ સંઘ મકવાણા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ, જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ। આજ રોજ 16 તારીખે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર કર્મચારીઓ આજે ભેગા થઈ અને રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આદરણીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા સાથે સાથે રક્તદાન કરી અને દેશ માટે એક પરોપકારી કાર્ય કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આજે રક્તદાનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। વિશ્વ ફલક ઉપર આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમ કે દેશનો ડંકો વગાડ્યો છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે, તો એમના જન્મદિવસે આપણે શું આપી શકીએ? તો સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બધા જ કર્મચારીઓ ભેગા થઈ અને આજરોજ રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર જંબુસર તાલુકાની અંદર શિક્ષકો, તલાટી કર્મચારી, ક્લાર્ક, તમામ કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બધા જ કર્મચારી, આરોગ્યથી માંડીને બધા ડિપાર્ટમેન્ટ આજે રક્તદાન કરી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર રક્તદાન કરી અને આપણા વડાપ્રધાનશ્રીને એક એમના શુભેચ્છા સંદેશ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે।